આજે આપણે બનાવશું સરસ મજાના મેથીના ગોટા। એના માટે આપણે 1 વાટકી મેથી લેવાની છે, અડધી વાટકી આપણે કોથમીર અને 1 વાટકી આપણે ચણાનો લોટ લેવાનો છે। અને બધી જ વસ્તુને આપણે ચણાનો લોટ, કોથમીર અને મેથીને મિક્સ કરી દેવાની છે। હવે આપણે 3 લીલા મરચાં અને ડુંગળીને એકદમ આ રીતે ઝીણી સમારી લેવાની છે અને 1 ચમચી આપણે હિંગ નાખવાની છે। અહીં કારા મરીને આપણે વાટેલા નાખવાના છે અને 1/4 ભાગનું આપણે લીંબુના ફૂલ નાખવાના છે। લીંબુના ફૂલ અને ખાંડથી આપણા ભજીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી જે બહાર મળે છે તે રીતના જ થશે। ડુંગળી અને લીલા મરચાંને પણ આપણે એડ કરી લેવાના છે હવે। અને ખાંડને આપણે ઝીણી પીસી લેવાની છે, આ રીતે પાવડર ટાઈપ, અને 1.5 થી 2 ચમચી આપણે નાખવાની છે। ખાંડ અને લીંબુના ફૂલથી આપણા ભજીયા એકદમ ટેસ્ટી અને સરસ મજાના પોચા અને ક્રિસ્પી અને ફૂલશે। તો આદુ લસણની પેસ્ટ આપણે અડધી ચમચી અહીંયા એડ કરવાની છે અને મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરવાનું છે। અને આખા ધાણાને આપણે અધકચરા વાટી લેવાના છે અને તે પણ અંદર આપણે એડ કરવાના છે। આખા ધાણાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। આ રીતે આપણે બધી વસ્તુને મસળી લેશું હવે। આપણે અંદર આખા ધાણા અને વરિયાળી પણ એડ કરવાની છે। બધી જ વસ્તુ આપણે એડ કરી લીધી છે। હવે થોડું પાણી લઈને આ રીતે થોડું મિક્સ કરવાનું। આપણે એકદમ ફટાફટ મિક્સ નહીં કરવાનું, નહીં તો આપણે ચણાના લોટની અંદર એકદમ ચીકાશ આવી જશે। એટલે આ રીતે આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું, થોડું પાણી એડ કરી। એકસાથે ફટાફટ મિક્સ કરે છે તો એને ચીકાશ આવી જાય છે, એટલા માટે જો આ રીતે આપણે ધીમે ધીમે કરીએ છીએ તો એની અંદર બિલકુલ ચીકાશ નહીં આવે, લોટ ચીપચીપો લોટ નહીં થાય, સરસ મજાનું એનું ખીરું બનશે અને ભજીયા પણ એકદમ સરસ મજાના સોફ્ટ અને ટેસ્ટી બનશે। જે બહાર દુકાનમાં ફરસાણવાળાની દુકાનમાં મળે છે તે સ્વાદના બને છે। આ રીતે આપણે બધા જ લોટ અને બધું મિક્સ થઈ જાય એ રીતે જરૂર મુજબનું આપણે પાણી એડ કરીશું। તો આપણો લોટ આ કન્સિસ્ટન્સીનો રાખી બસ આટલો ઢીલો રાખવાનો છે। આપણે એકદમ અત્યારે નરમ નથી કરવાનો, કારણ કે થોડીવાર આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું, એટલે આપણો થોડો લોટ નરમ થશે અને લાસ્ટમાં આપણે બીજું પણ એડ કરવાનું છે। તો આ રીતનો આપણે લોટ રાખવાનો છે, એનું ખીરું એકદમ પતલું નથી કરવાનું। હવે આપણું 5-10 મિનિટ રેસ્ટ આપી હવે આપણે એની અંદર થોડો ખાવાનો સોડા એડ કરવાનો છે, બેકિંગ સોડા, અને એના ઉપર થોડું નોર્મલથી થોડું ગરમ હોય એટલું તેલ આપણે નાખવા। એકદમ ગરમ નહીં, પણ થોડું નોર્મલ ગરમ તેલ થાય ત્યારે આપણે ઉપર એડ કરવી। આ રીતે બેકિંગ સોડા ઉપર આપણે એડ કરવાનું છે અને ફટાફટ હલાવી લેવાનું છે, જે આપણે મીઠો સોડા કહીએ છીએ તે છે। અને આ રીતે ફટાફટ હલાવી લેવાનું છે, એટલે સરસ મજાનું આ રીતનું આપણું ખીરું થઈ ગયું। હવે તૈયાર છે। આપણું તેલ ગરમ થાય એટલે એકદમ ગરમ તેલ થાય ત્યારે આપણે ભજીયા નથી નાખવાના, એનું ખીરું થોડું નોર્મલથી થોડું વધારે થાય ત્યારે એકદમ તેલ થશે અને ભજીયા નાખશું તો અંદરથી કાચા અને બહારથી એકદમ લાલ થઈ જશે। એટલા માટે મીડિયમ તેલ થાય ત્યારે જ આપણે ભજીયાના રીતે એડ કરી લેવાના એનું ખીરા, તો અંદરથી પણ સરસ કૂક થશે અને બહારથી પણ સરસ થશે। આ રીતે એક બાજુ આપણા ભજીયા કૂક થઈ ગયા છે। આ રીતે બધા ભજીયાને આપણે ફેરવી લેશું। જુઓ કેટલો સરસ કલર આવે છે, એની સ્મેલ પણ એટલી સરસ આવે છે। તો એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતના ભજીયા, બહુ ટેસ્ટી લાગે છે અને બહુ સરસ એકદમ સોફ્ટ રહે છે। જો આ રીતના આપણા ભજીયા અંદરથી પણ સરસ મજાના કૂક થઈ ગયા છે અને એકદમ પોચા છે। એની સોફ્ટનેસ પણ જુઓ કેટલી સરસ છે અને બહારથી સરસ મજાના ક્રિસ્પી બને છે। હવે લાસ્ટમાં આપણે આ રીતે મરચાંને વચ્ચેથી ચીરા પાડીને આ રીતે તળી લેવાના છે ગરમ તેલમાં। ભજીયા સાથે આ રીતના મરચાં અને તેલની અંદર વધારે તેલમાં થાય એટલે એની તીખાશ પણ લગભગ જતી જ રહે છે। અને ડુંગળી સાથે આ ભજીયા ખાવાની બહુ મજા, અને થોડું મીઠું નાખી દેવાનું, આ રીતે તળીને આપણે બહાર કાઢીએ મીઠું નાખવાનું। તો તૈયાર છે આપણા સરસ મજાના મેથીના ગોટા।